દાહોદમાં આદિવાસી સમાજ દ્વારા ફરજિયાત 40% જોગવાઈ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર. તારીખ 26 ફેબ્રુઆરી 2026 ગુરુવારના રોજ દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લાગુ કરાયેલી ફરજિયાત 40% જોગવાઈને અનામત નીતિ વિરોધી અને બંધારણીય જોગવાઈનો વિરુદ્ધ ગણાવી તેના રદ બાતલ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર કલેક્ટરશ્રી મારફતે ગુજરાતના રાજ્યપાલ, ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મુખ્ય સચિવશ્રીને સંબોધીને પાઠવવામાં આવ્યું હતું. આંદોલનકારીઓએ રજૂઆતમાં જણાવ્યું કે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ફરજિયાત 40%નો રેશિયો અનામત નીતિ અને બંધારણીય જોગવાઈઓને વિરુદ્ધ છે, જેના કારણે આદિવાસી સમાજની સીટો વિવિધ ભરતીય પ્રક્રિયામાં ખાલી રહી જાય છે અને યુવાનોમાં યોગ્ય ન્યાય મળતો નથી. સામાજિક કાર્યકર લક્ષ્મણભાઈ વડકિયા, રાહુલભાઈ ભુરિયા, શૈલેષભાઈ સહિત મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તાત્કાલિક ધોરણે 40% જોગવાઈ હટાવવાની માંગ ઉઠાવી અને ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. 18/5/2023 થતાં 22 જાન્યુઆરી 2026ના રોજ પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હોવાનું આગેવાનો દ્વારા જણાવ્યું હતું. દાહોદ જિલ્લા આદિવાસી યુવાનોની મુખ્ય માંગ છે કે ફરજિયાત 40% જોગવાઈ તાત્કાલિક રદ કરી અનામત નીતિ અનુસાર ભરતી પ્રક્રિયા અમલમાં મૂકી આદિવાસી સમાજને ન્યાય આપવામાં આવે. રિપોર્ટર દિલીપભાઈ હરિજન. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ફરજિયાત 40% નીતિના વિરોધમાં અમે આજે દાહોદ કલેક્ટર કચેરી ખાતે દાહોદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમારી માંગ છે કે ફરજિયાત 40%ની જે નીતિ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બનાવવામાં આવી છે એ ફરજિયાત 40%ની નીતિ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. જો ફરજિયાત 40%ની નીતિ તાત્કાલિક ધોરણે રદ કરવામાં નહીં આવે તો અમે આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરીશું.